અને યૌવન એ માનવના જીવનનું કેન્દ્ર છે. એક ભૂતકાળની વાત બની ચૂકી છે, હવે એમાં પડી શકાય નહીં કે ગઢપણમાં ગોવિંદ ગાશું. ધમની અને શિરામાં રક્ત બરાબર વહેતું હોય ત્યારે જ યજ્ઞ કાર્ય અને પ્રભુ કાર્યમાં લાગવું જોઈએ. બુઢાપામાં સંભવ નથી. બુઢાપામાં કોઈ કરી શકે તો એ વૃદ્ધાવસ્થાને અમારા વંદન, બાકી શક્ય હોતા હૈ યુવાની में. આંગણે આવેલા મહેમાન એમ કહે કે અમારે એકાદશીનું વ્રત છે, અમે આજે જમીશું નહીં, તો આપણે એના માટે ફળની વ્યવસ્થા કરીએ અને રસોડામાં જઈને પૂછીએ કે મહેમાન માટે ફળ આપો. તો રસોડામાંથી આપણને એવી સૂચના મળે કે ફળ છે ખરા પણ બગડેલા છે, અરુગ્ણ હૈ, દુર્ગંધ મારે છે. પહેલા થઈ ગયા તો આપણે મહેમાનના સ્વાગતમાં બગડેલા ફળો અર્પણ નહીં કરીએ. એક લૌકિક મહેમાનની સ્વાગતા માટે પણ ઇન્સાન ઈચ્છે રસદાર, ખુશ્બુવાળા અને તાજા ફળ આપીએ તો ઈશ્વરને સમર્પિત થવામાં બુઢાપાનું બગડી ગયેલું ફળ ન ચાલે, યુવાનીનું ખુશ્બુદાર. जब जौवन महक रहा है, जब युवानी खुशबू से भरी हुई है, तभी जीवन समर्पित किया जाता है.